મને મોઢામાં છાલા બહુ 1.5 વર્ષથી પડતા હતા, તો દવા બહુ જ લીધી પણ કંઈ આમ આરામ જ નહોતો થતો. તો અમે રીલ્સ જોઈ પછી અહીંયા આવ્યા હતા. 9 ગાંઠો હતી. 2 વખત અમે દાખલ કરી દવાખાનામાં તો એને ફેર ના પડ્યો. પછી અહીંયા બાપુને ત્યાં આગળ આવ્યા. HIV લગભગ અહીં ખાટું છે હાથીજણ અમે ચાલુ કર્યું. 170 પેશન્ટ આવ્યા અને 170 પેશન્ટ 100% સારા છે. HIV નો 100% રિઝલ્ટ આવ્યો છે. કેન્સર, થાઇરોઇડ, ડાયાબિટીસ ને પગની તકલીફ, જી હા, આ બધું જ દૂર થાય છે એવી એક જગ્યા છે. એ ધામના આજે હું તમને દર્શન કરાવવાની છું. એક સોપારી ચમત્કારી પાણી કે જેનાથી આ તમામ ગંભીર બીમારીઓ દૂર થઈ રહી છે. ક્યાં આવેલું છે આ ધામ? ચાલો તમને આ ધામના અદ્ભુત દર્શન કરાવું અને સાથે આ રહસ્ય પાછળનું કારણ પણ જણાવું. શું એક સોપારી અને ચમત્કારી પાણી કોઈની જિંદગીમાં ચમત્કાર લાવી શકે? હું એવી જગ્યાએ ઊભી છું કે અહીં લોકો કેન્સર, HIV, ગૂંઠણની એવી કેટલી અલગ અલગ તકલીફ લઈને આવે છે, પરંતુ સાથે જાય છે ખુશી લઈને અને તકલીફને ઓછી કરીને. જી હા, હાથીજણ પાસે આવેલું એક એવું મંદિર કે જ્યાં ખાટુ શ્યામનો સહારો લોકોની દુઃખ, દર્દ અને પીડા દૂર કરે છે. વિચાર તો કરો કે કેન્સર જેવી બીમારીની રાહત પણ અહીંયા બહુ જ જલ્દી થાય છે. હું વટવાથી આવું છું અને મોબાઈલમાં રીલ્સ જોઈને આવ્યા હતા. અમે પહેલી વાર આવ્યા ત્યારે મને મોઢામાં છાલા બહુ 1.5 વર્ષથી પડતા હતા, તો દવા બહુ જ લીધી પણ કંઈ આમ આરામ જ નહોતો થતો. તો અમે રીલ્સ જોઈ પછી અહીંયા આવ્યા હતા ગયા મંગળવારે. તો ત્યાર પછી સારું છે, મને બહુ ફરક છે એના માટે. હા, ના બળતરા દુખાવો કશું નથી થતું. હા, આરામ મળી ગયો. આજે 10 દિવસ થયા. ના, ઉપવાસ નહીં, સોપારીને પાણી જ પીધું. હા, સોપારીને પાણી જ પીધું. હા, ચમત્કાર કહેવાય. અને મને બી વિશ્વાસ છે ખાટુ શ્યામ બાબા ઉપર. આટલા વર્ષોથી તમે કરી રહ્યા છો, લગભગ કેટલા વર્ષ થયા છે? 1.5 વર્ષ જેવું થઈ ગયું. પહેલાં અમે સીમા પાર્ક સોસાયટી શનિદેવ મંદિરમાં દરબાર લગાવતા હતા ને 1 વર્ષ લગાવ્યું. પહેલાં અમે નોર્મલ દુખાવાનું કરતા હતા 1 વર્ષ પહેલાં. પછી એક છોકરી આવી સિરિયસ હતી, એને ડૉક્ટરે 2 વખત ઓપરેશન અને 100 કીમો આપ્યા. આ ડૉક્ટરે કીધું કે 24 કલાક છોકરી જીશે નહીં. પહેલો કેસ અમારી લાઈફમાં એ આવ્યું અને એ છોકરી મંદિરમાં લાયા ને લાવતા જ પડી ગઈ. તો મેં કીધું ભાઈ લઈ જા અને મરી જશે. આ પહેલો કેસ. મેં કીધું ભાઈ અમે આવો સિરિયસ કેસ નથી લેતા. તે પગે પડી ગઈ, મારા જરા જુઓ, મારા નાના 4 છોકરાઓ છે, કંઈ બી કરો બચાવો. તો પહેલો કેસ મેં ટ્રાય કર્યો ભગવાનની મરજીથી અને એને મેં કીધું કે ભાઈ મહિનો આપણે ઉપવાસ રાખવું પડશે અને આ રીતે સોપારીનું પાણી પીવું પડશે. એણે કીધું જો મહારાજ હું બચી જતી હોય તો હું 6 મહિનો ઉપવાસ કરીશ અને 3 દિવસમાં સારી થઈ. પહેલો કેસ. पहली बार आई, ये दूसरी बार भी आके गए, ये तीसरी बार है. आप तीसरी बार आए हो? तो पहली बार जब आए तब कैसा था और धीरे धीरे आपको कितना रिलीफ हुआ? अभी तो 20% का जैसा आराम है. नहीं तो बिल्कुल चलने ही नहीं आता था. पग ऐसा दुखे ना, ऐसा कड़ी हो ना तो कड़ी होने भी नहीं आया, उतना दुखे, बहुत सारा दुखे. अभी 20% जैसा आराम है. बहुत दुखता था, इतना दुखता था ना. खाटू श्याम की वजह से अभी मेरे को थोड़ा अच्छा है, भगवान की दया. अच्छा, तो फिर कैसे होता है? जब पहली बार बताने को आए हो तो बाबा ने आपको क्या क्या बताया? वो बताया कि 3 दिन उपवास रहने का અને न वो सुपारी का पानी पीने का, वो सब बोले. तो वही करी, 3 दिन उपवास करके फिर आई. आके अभी 1 महीना के बाद आई थी. પછી એ બીજી છોકરીને લાવી, એ બી 3 દિવસમાં સારી થઈ. પછી મને ભગવાન ઉપર ભરોસો આવ્યો ને કે ભગવાનની શક્તિ, ભગવાનના નામમાં તાકાત છે. તો પછી અમે આ કાર્યક્રમ આગળ વધાર્યો. આજે લાખો લોકો સારા છે, લાખો લોકો. HIV લગભગ અહીં ખાટું છે હાથીજણ અમે ચાલુ કર્યું. 170 પેશન્ટ આવ્યા અને 170 પેશન્ટ 100% સારા છે. HIV નો 100% રિઝલ્ટ આવ્યો છે. તો જ્યારે તમને ખબર પડે કે ભગવાને તમને શક્તિ આપી છે કે જેનાથી આટલા બધા લોકોને તમે દુઃખ દર્દ દૂર કરો છો, તે વખતે તમને વ્યક્તિગત કેવું લાગે? ના, શક્તિ તો એવી કંઈ આપી નથી, પણ ભગવાનને નામમાં જે શક્તિ છે, ભગવાનનું નામ લઈને આપણે ભગવાનના નામથી જે કામ કરી રહ્યા છીએ, તો ભગવાનના નામમાં જે શક્તિ છે હું બતાવી રહ્યો છું. તમે જ્યારે આયા ત્યારે તમને કેવું લાગતું હતું? બહુ દુખતું હતું, બહુ હાડાતું નહોતું, સંભળાતું હતું.
અને હમણાં તમને કેવું લાગે છે? અત્યારે સારું લાગે તો હાડે તો થોડું સારું લાગ્યું. એમાં ગાંઠો હતી, 9 ગાંઠો હતી. 2 વખત અમે દાખલ કરી દવાખાનામાં તો એને ફેર ના પડ્યો. પછી અહીંયા બાપુને ત્યાં આગળ આવ્યા. તેને ભાઈ જાયડસ હોસ્પિટલમાં એમને એવું કીધું કે કેન્સર છે, કેન્સરની ગાંઠો છે એવું કીધું. હા, જાયડસ પ્રાઇવેટ કેન્સર દવાખાને. તમે અહીંયા કેટલી વાર આવ્યા? અમે 6ઠી વખતે આવ્યા. તો તમને જ્યારે ખબર પડી કે તમારી દીકરીને કેન્સર છે અને એના પછી તમને આ જગ્યા વિશે કોણે કહ્યું? એમાં સગા સંબંધી હતા ને એ અમને અહીંયા લઈને આવેલા. તો પહેલી વારથી આજે 6ઠ્ઠી વાર થઈ, તમને કેવો સુધાર લાગે છે અને તમને કેવું લાગે છે? બહુ સુધારો થયો, સારું થયું, પહેલાં કરતાં બહુ સારું. ને સારું છે અત્યારે તો. ગાંઠો બેન નાથી બધી ઓગળી બી ગઈ ગાંઠો અત્યારે. અને દવાખાને બધા ઓપરેશન કરવાનું જ કહેતા હતા. પણ જો નહીં આટલું મોટું ગચ્ચું હતું અહીંયા આગળ એને. એ તો અત્યારે દેખાતું જ નહીં. એ 9 ગાંઠો હતી. તને કેવું લાગે છે? સારું લાગે છે. ને કે આજના જમાનામાં પ્રશ્ન ઉઠાવવા બહુ સરળ છે, તો આ છે શ્રદ્ધાનો વિષય અને લોકો માને પણ છે, વિશ્વાસ પણ છે, પણ છતાં અલગ અલગ પ્રશ્ન જે છે તે બહાર થતા હોય છે, તો એ લોકોને લઈને તમારે શું કહેવું છે? અને ઘણા જેમ કે અમારો વિડીયો વાયરલ થાય છે, લોકો ગાળો આપો છે અને લૂંટે છે, મહારાજ પાખંડી છે, એનો કોઈ વિષય નથી. આપણે કોઈ જવાબ આપવા નથી બેઠા, પણ જરૂર એમના માધ્યમથી એવું જરૂર થાય છે કે કોઈ બિચારો સાચો પેશન્ટ હોય એ અમારા મંદિર તકી નથી આવી શકતો, તો આ બોગસગીરી છે. હાલાકી હું એમ કહું છું તમારા માધ્યમથી બધા માટે, તમે અત્યારે અટકળે આવ્યા છો, કોઈ જાણકારી તમે અમને આપી નહીં, લાઈવ આવી ગયા ને એકદમથી તમે અમારું આ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, તો હું તો બધાને કહું છું કે જેને બી પ્રોબ્લેમ લાગે છે કે હું પાખંડી છું કે ચીટિંગ કરું છું કે કંઈ બી છે, તે બધું લાઈવ આવીને જુએ. તમારા એક કમેન્ટથી કે તમારું ઊંધું સીધું કહેવાથી કોઈક સાચો પેશન્ટ રખડીને ભટકી જશે બીજી જગ્યાએ. તો એક વખત તમે આવો. અને હું તો ખુલ્લે આમ કહું છું કે મારું ડાયટ છે, 3 દિવસ ઉપવાસ કરે, કોઈ બી મરેલો પેશન્ટ બી એને 80% રાહતમાં આવી જાય છે. તો રાહતમાં તો બધા પેશન્ટને લઈ શકું છું. રાહતમાં જીસે મરશે તો મારા જોડે બી નથી કે તમારા જોડે કે ભગવાનના જોડે, પણ રાહતમાં 80% હું લઈ શકું એની ગેરંટી છે. રાહતમાં આવી જશે 3 દિવસ ઉપવાસ કરતા જ. તો આ દાવો મારો મજબૂત એટલે મજબૂત છે. તમારા આ ચેનલના માધ્યમથી કહું છું. તો એમાં કોઈ લેખિન પરંતુ નથી, પર ઉપવાસ કરવું અગત્ય છે. ઘણા પેશન્ટો આવે છે જે ઉપવાસ નથી કરતા, ઘણા નાટક કરવા બી આવે છે કે ભાઈ ખાલી ચલો જઈને બદનામ કરો. એનાથી બી અમને કોઈ પ્રોબ્લેમ નથી કે તમે જેમ કે તમે આજે આવ્યા અથવા તમે 10 પેશન્ટ પકડ્યા, 10 પેશન્ટ સારા મળ્યા, તો મારો કોઈ વિષય નથી. ભગવાનના નામથી, ભગવાનના નામથી થાય છે. પણ ત્યારે બી હું તો ખુલ્લી ચેતવણી, સવારથી હાંજ લગી 2 કલાક બેસો એટલે મારું રિપોર્ટ કાર્ડ મળી જશે. સારું જ છે બધાને. તો આ સોપારી જે છે કે ભાઈ સોપારીનું પાણી, તો એ કેવી રીતે, એ ક્યારથી તમે શરૂ કર્યું અને એનું રિઝલ્ટ તમને કેવી રીતે ખબર પડવા લાગી? આ એક બેન છે અમારા, પહેલાં 80 વર્ષ પહેલાં એક મહાકાળીનું મંદિર છે, ત્યાં એક બાબા, બંગાળી બાબા હતા, તે દરબાર લગાવતા હતા અને બહુ સત્ય હતું. એમના ત્યાં 5-5 કિલોમીટર લાઈન લાગતી હતી. મારા પપ્પા બી જતા હતા અને બહુ જસ હતું. પછી એ બેન અને બેનની છોકરી, એ બાબા મહારાજની છોકરીને બધું બતાવ્યું હશે, પણ કંઈ એમને થયું નહીં. તો એમણે કીધું આવું સોપારી બાબા હાલતા હતા અને તમે બી ટ્રાય કરો. તો મેં કીધું મને વિશ્વાસ છે કે હું આ ઈમાનદારીથી, નીતિથી કામ કરીશ તો 100% કામ કરશે. તો મેં બી ભગવાનનું નામ લઈને કોશિશ કરી. તો સોપારીનું પાણી આપતા પહેલાં તમારે સોપારીમાં તમે કંઈક મંત્ર કે એવું કંઈ કરવું પડતું હોય? હા, ભગવાનનું મંત્ર નામ જાપ કરીએ છીએ. જેમ કે તમે લાઈવ જોયું, તમારા સામે મેં મંત્ર લીધું, ઢીચણનું ઓપરેશન અને મણકાની કોઈ બી તકલીફ અહીં 1 મિનિટમાં 80% રાહત થઈ જાય છે. 1 જ મિનિટમાં. આ એક ભગવાનની દયા છે. ખાલી હું હાથ લગાવું છું, ભગવાનની દયાથી સારું થઈ જાય. તો આ મંત્ર, ભગવાનના નામમાં જે શક્તિ છે, આ સનાતન ધર્મમાં એટલી શક્તિ છે કે ભગવાનનું નામ લો, બધું કામ થાય. પણ તમને ભરોસો હોવો જોઈએ. માત્ર ભરોસાનો ખેલ છે આ. તમને વિશ્વાસ હોય તો બધું થાય. પથ્થરમાં બી જાન પૂરાય અને ભરોસો ના થાય તો જાનમાં બી પથ્થર આવી જાય. ખેલ ભરોસાનો છે, વિશ્વાસનો છે. શું નામ છે તમારું? મારું નામ વિપુલભાઈ પંડ્યા છે. વસ્ત્રાલ રહું છું, વસ્ત્રાલથી આવું છું. મહારાજ, મેં અહીંયા જોયું કે બધા આવે છે ને શ્રીફળ મૂકે છે, તો એ શ્રીફળની અરજીનું શું છે? એટલે બેન શું છે કે આ મંદિરની અને ભગવાનની એની માન્યતા છે કે 6 નારિયેલથી અરજી થાય. કોઈ પણ બીમારી હોય, કોઈ પણ સમસ્યા હોય, તેના માટે 6 શ્રીફળથી અરજી થાય. અને બી બધું નિઃશુલ્ક છે અહીંયા આગળ. મારે પોતાને શું છે કે હું એકચ્યુઅલી આગળ દર્શન કરવા જતો હતો, પણ પછી આ નવું બન્યું. મારે લગભગ 4-1 મહિના થઈ ગયા. અહીંયા થયા પછી હું આવ્યો, પણ પછી એ શું છે, મારે કમરમાં ગાંઠ થતી હતી અને લગભગ અમદાવાદના ઘણા ડૉક્ટર મેં બતાવ્યું, પૈસા બી મેં બહુ ખર્ચી નાખ્યા, પણ મને રિઝલ્ટ કોઈ જતું નહીં. 20 મિનિટ મારાથી ઊભું નહોતું રહેવાતું.
એક પાણીની ડોલ જેવી વસ્તુ છે ને મારાથી ઉચકાતી નથી. પણ ભગવાનની કૃપા માનો કે એમને મને બોલાયો કે જે સમજો, પણ હું અહીં આવ્યો અને અહીં આવ્યા પછી શું છે કે મને દર્શનનો ને એક ભાઈનો કોન્ટેક્ટ કે ભૂદેવની જરૂર છે, તો હું અહીં સેવામાં લાગ્યો. પછી મેં કીધું કે ભાઈ મને 4-5 દિવસ અનુકૂળ લાગશે તો હું સેવામાં વાંધો નથી. પણ અહીં આવ્યા પછી મારી બધી તકલીફ જ દૂર થઈ ગઈ છે. ભગવાનમાં જે ગણો એ પણ મને વિશ્વાસ આવી ગયો એટલે મેં બધું મારું મૂકી દીધું અને અહીંયા અમે હસબન્ડ વાઈફ બંને છીએ, બંને અમે સેવામાં લાગી ગયા છીએ. અને મને તો 100% મારું રિઝલ્ટ છે. હું મારું પોતાનું જ આપું, બીજા બધાને તો રિઝલ્ટ મળે જ છે, પણ મારું પોતાનું છે કે મને કોઈ તકલીફ જ નથી. અત્યારે મને જ્યાં 20 મિનિટ ઊભું રહેવાનું કીધું, હું આખો દિવસ સેવામાં આપું છું ભગવાનને ત્યાં, પણ મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અસંખ્ય માણસો આવે છે, 11 રવિવારે પબ્લિક હોય છે, ચાલુ દિવસે બી પબ્લિક હોય છે, પણ આખો દિવસ સમજાવીએ છીએ, સેવા પૂજા કરીએ છીએ. અને જે વિચાર્યું નહોતું, કારણ કે હું તો હતાશ થઈ ગયો હતો બેન, કારણ કે 20 મિનિટ ઊભું નહોતું રહેવાતું, પણ ભગવાનની કૃપા. કેવું લાગે જ્યારે આટલા બહુ જ સરસ, ભગવાનની કૃપા. આજે તમારા અનુભવથી તમારા માધ્યમથી તમારે કોઈ બીજાને કેવું, કારણ કે અમુક લોકો આને અંધશ્રદ્ધા પણ માનતા હોય. જો બેન કેવું છે, આ તો આગળીઓ કરવાવાળા તો ભગવાન રામ ઉપર બે કરી હતી, પણ આપણી શ્રદ્ધા જોઈએ અને વિશ્વાસ જોઈએ. હું તો મારો પોતાનો દાખલો છે અને હું વસ્ત્રાલ રહું છું, મારે હેવમોર પાર્લરની મારે ફ્રેન્ચાઇઝી છે, અમે હસબન્ડ વાઈફ બંને છીએ. પણ મને પછી એમ થયું કે રાત્રે 8 વાગ્યા પછી જ હું ખોલું છું. પાર બધું ભગવાન પાડે છે અને અમે બધું નિઃશુલ્ક સેવા જ કરીએ છીએ અને ભગવાનની કૃપા. મને એટલો વિશ્વાસ થયો અને જે આવે છે એને બી અમે એટલા શાંતિથી સમજાવીએ ને એ બધાને બી રિઝલ્ટ મળે. 3જી 4થી 5મી વખત બધાને રિઝલ્ટ મળે જ છે. બધાને ક્યાંયથી દૂર આવે છે, 500-1000 કિલોમીટરથી લોકો દૂરથી આવે છે, પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે અને એમનું કામ થાય જ છે. કઈ બીમારી માટે વધારે લોકો અહીંયા આવે છે? કેન્સર છે, બધી જ બીમારી બેન, કેન્સર છે, ડાયાબિટીસવાળા બહુ આવે છે, પછી HIV કે જે ડૉક્ટર તો ના જ પાડે છે, કેન્સરમાં હાથ ઊંચા કરી દીધા હોય છે અને એ લોકો અહીંયા આવે છે. આ દરબારનું નામ જ છે કે હારે કા સહારા. બધા દુનિયામાં રખડી લો બધે અને પછી તમે અહીંયા આવો, પણ એ તમને રિઝલ્ટ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ. અને અહીંયા કોઈ જ કશું લેવાતું નથી. એટલે બાબા અત્યારે શેડમાં બેઠા છે, એમની ઈચ્છા થશે તારું મંદિર બનશે. આ તમારું દુઃખ દર્દ દૂર રોતા આવે ને હસતા જાઓ ને, એ અમારા રૂપિયા ને અમારી શ્રદ્ધા એ જ જોઈએ, અમારે બીજું કંઈ નહીં. અમારે કોઈ જ પૈસો લેવો નથી, પણ તમે જે રોતા આવો છો ને હસતા જાઓ, કે થાકીને આવે છે લોકો, પૈસા બિચારાને એટલી તકલીફ હોય. અત્યારે દવાખાનું પગથિયું ચડો એટલે નોર્મલ પહેલાં કહેશે કે ફાઇલ ચાર્જ, પછી રિપોર્ટો કરાવવાના, પછી સેટ ના થાય એટલે બીજા ડૉક્ટરને. એવું અહીંયા નથી. ભગવાનની કૃપા, તમારે શ્રદ્ધા રાખવી પડે છે, વિશ્વાસ. 3 ઉપવાસ બાબા કરાવે છે, એની અંદર તમારું બધું કામ થાય છે. તમે તમારે જે એમને કીધું એ કરો એટલે તમારે રિઝલ્ટ મળવાનું જ છે 100%. મને હું તમારો પોતાનો દાખલો છે. મંદિરના ટાઈમિંગ શું હોય છે? કે મંદિરનો ટાઈમ બેન સવારે 10 વાગે ખુલે છે અને રાત્રે 10 થી 8નો ટાઈમ છે. ચાલુ જ હોય છે કોન્સ્ટન્ટ. અહીંયા કોઈ બ્રેક વચ્ચે એક રજા કે એવું હોતું નથી. શ્યામ બાબાના ધામમાં લોકો માત્ર ચમત્કાર શોધવા નથી આવતા, આસ્થા અને વિશ્વાસ સાથે આવે છે. બાબાના ધામ વિશે, આસ્થા વિશે અને માન્યતા વિશે તમારે શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો અને આવા જ વિસ્મયના એપિસોડ જોવા માટે VTV વિસ્મય સાથે જોડાયેલા રહેજો.